હાલો ટોપિયું કારું મહી થઈ ગયું છે અને ઘી આપણું થાય છે ગરમ. આ પકડી રાખો દાદા માય કાઢ જાય કલર તું બોલી હે ને એ ખાલી હલી હે બાકી બીજું કઈ નહીં કરે. કેવો હપ છે નણંદ ભોજાઈને? અરે હોય જ નહીં બે પાછું વેવાયણું નણંદ ભોજાય નહીં મામા ફૂઈ ના હાવ ખડકાયો જ નહીં. આ પગની રેડી જ છે. આ થોડી થોડી લેવલ આવી જો. કઈ બાજુ જવાનું છે? ધરીને જામ અહીંથી હમણાં કેટલાક મહિના થયા પોતું નહોતું કરે મને હરો ખગડા. સીતારામ બધાયને સવા 9 વાગે ગયા ને ઘરનું કામકાજ બધું કમ્પ્લીટ થઈ ગયું. કાલુનું કામ થોડુંક પડ્યું હતું, હાઈતી મૂતી હતી પોતા અને ગોરા નહોતા વિસરા ને થોડીક સાફ સફાઈ ને એવું બધું કામ કાલે કંઈ કર્યું નહોતું. કાલે આખો દી મસ્ત હાવ આરામમાં દી ગયો ને મોટો દી લાગતો હતો, કંઈ કામ નહોતું નથી. હું કાયમ આ રીતના નવરા હોય ને તો દી કંઈ કાઢવો એવડો ડુંગર જેવડો દી થઈ પડ્યો તો ના ઝીણા મોટો ઘરમાં ઝીણા મોટું કર્યા કરીએ ને તો આખો દીવ કી હોય છે તે ખબર જ ન પડે કંઈ. ને આણે બધાને આગળ મકાઈને નીણ કરીએ કંઈક ને માં હે ને ઓલા સારવાળામાં 2 કિયારામાં હે ને કરસા હે કોક તે નીકળે ગા ઉઠે ને કરસા હોય ને મારે હજે હે ને ઘી ગરમ કરવાનું છે. વધારે આગો થયો 2 દીનો સેટને દી કરવું હતું તો વેત ન આવ્યું, બધું રાંધે લીધું હતી પછી હાટીને દી તો થાય ન એટલે 2-3 દીનું વધારે થઈ ગયું એટલે એ વાસ્તા ફરજિયાત અટાણે ગરમ કરવું જાય તો ચૂલાનું હજી વાર હે પહેલાં ઘી ગરમ કરેલો ને. હા આપણે આ બરધુની ખરીયું કાપવાની વાતું હાલે તો રામ હે ને ભાઈની તેડવા ગો આપણી ઓલું કીધું ગામ ઈશ્વરીઓને પણ ભૂલે ગઈ નામ તો એ ના હે ને તેડવા ગો ને બાપો આવે પાતે ગાતા હતી ખરખરાને કામી રાત રોકાઈ ગયા કર્યા દીવો નહોતા હતી. તો જો આપણી જાંબાને હે ને ખરીયું કાપવાની હે આણે હે ને હળમાં નાખે ને ખરીયું કાઢીએ તો ઉપાડીની પાટું બાટું મારે લગાડે ન હોય. આ કાનાતાનો લે ઓલી છે ને હળ એમાં નાખે ને ખરીયું કાપવાની થાય. હાલો ટોપિયું કારું મહી થઈ ગયું છે અને ઘી આપણું થાય છે ગરમ. આ હાથીઓ રહ્યું ને માન તાપ થયો અટાણમાં કાં ઠારવારી હોય ને હવાઈ ગલ. મારું ઘી કમ્પ્લીટ ગરમ થઈ ગયું ને હવે આપણે જાંબાની વિધિ કરવાની છે. તો મેં આગળ વાત કરી એ મુજબ કે લઈ જવાનું હે આ બાજુમાં હળી છે ને ના ને આણી એના ભેરો હથવારો લઈ જાવો એ કે અજાણ્યું ન લાગે. એ વાઘડી ઓલા બધા ઘૂમરે પડી છે શિયાર એ કે આ એક તો હું આ માન હેવા થયો તો આ મારી પાસે કાં લઈ નહીં જાય બિસાડો જો હેરે શિયારી કોરા માય કાઢ જાય કલર તું બોલી હે ને એ ખાલી હલી હે બાકી બીજું કઈ નહીં કરે. નાથ મોડો બદલાવ્યા ને તારે એની કીપા એમ કહેતા તો હલી તો નહોતો ન કહેતા કાં છે આ તોફાન કરે બધાય કરે માણસ પોઝિશન મારે જ નથી દેખે ને એને કાં પાકો પડી નહીં ખબર અને આને હાલ બગડે જાય સાપલો થઈ ગયો અને બાંધો ક્યાંનો છે
અરે હા અમારો ત્યાં લીધો કોઈ ઘર કરાવે ફગાનો જ છે એની કોઈ ઢોળ લેવા હતા ને ઢોળ વિખાઈ ગઈ ત્યાં બાંધ્યો રહ્યો આ આવીને બાયપાસમાં તો બાંધ દેતો ના 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 ઓલા માંજામાં એ કોઈને આપ્યો જ નહીં બળદ ના લઈ જાવ તે મને દેવડાવ પીટવાનું કામ બળદ ભારી છે આ તો કામ 2-3 વર્ષ પછી બાંધ્યો રે મેં હાથી આપ્યો ને તો મને અંદાજ થયો કે આને છે ને મને ખરીની તકલીફ છે પગ બીજી ભેટના ઉપાડે એટલે આ સીધો ન ઉપાડે ફેરવે તો થાય ને નડે રે નડે છે પણ પાછો કાકરો આવે ને અણી તો સાંપલો હા વધારે થાય બર ન કરે હવે હાથીમાં જોઈ લે હતા આખો આગલા પગની હા પછી મોડું કરીને હા ઓલાને અણીમાં જરાક લે ને આણી લે એની નથી કપાય ન કપાય બાપા ખાલી અણી હો બહુ વધારે ન રે બસ લે કુટિયાની રહી તો બસ રેડી હરાડીએ છે બરાડીએ મારું ગામ ઓલી કર પાડજા ચાલુ જ કર ઝડપ હા તારો વિડિયો ઉતારે મોકલો તારો વિડિયો ઉતારી આ પકડી રાખો દાદા તમે એક ભૂલ કરો ને કે પાટી ન થાય પાટી હોય આ ઘોડાના ડાબલા કાપે ને એના પાસે હોય બધું સોરસી હોય છે તે વાંધો ન હોય પણ ડારી છે ને નડે એટલે તોય બરત હોજો છે તે વાંધો છે બરત હોજો છે લગા ગાયને ખરી હરકી કરે ને હા ઓહો ઈ તો ખરી એ તો હા બેવડી વરી ગઈ હા ઈ તો પોસાણી મોટું હોય ને હાલ છે ને કલાક ગામમાં ઈ તો ગહાઈ જાય એટલે આ ખરી ગહાઈતી જાય ના ના અરે આ તો કાલે ખેતર અમારે કાઢી રહે ને રાખવાનું છે ખાલો લકણે આમાં ગહાઈ જાય એ આકોને ખરી લેવી જરાક ઘણી વધારે છે ઉભા રહ્યો આપણે કરી દેશે સમતાર તમે જીરા રાખો એ ઘરની ગોળ જ થાય આ તો એમાં આપણે દગો કરવો દગા તમે એ બિચારા વીમા તો ના તમે કામ દોગો કરે ફોન આવ્યો તો બરફ ભરવા જતો તો હા બરફ ભરવાય ન ગયો કે તો હું ખરી કાપી જાઉં તો કામ લાગત તો આઈ ન પડે વાહેલા પગનું ખરી એનું નામ પડે ને આવી ભાઈ પાટું એટલે કપાય પણ પાટુમાં ત્યાં સગવડ છે ઈ જ ને ઈ તો પૂછે લઈ હળી હોય તો થાય બળદ લઈ નીકળો મેં કહું હળ ઓલી વાડીએ તો તે લગભગ મોટી છે વધારે યા છે ને ભાઈ હસવાય ને તોફાન કરે તો પણ નેત હોજો છે બહુ હોજો છે એટલે આ જાય છસવાય ઊંડાઈ બરત જ હસવાય આપડા રેવા જાવી જ ન પોહાય ચોર હી ગદની કાંક ખોવાઈ ગઈ દુનિયાની મારા મારી ઘણાથી મોટી હતી ભરમથી બરદ ને ઊંધો હજે ઓલી કરીને હણી માર લઈ ગયા લ્યો હા આને છે ને તાકાત ન કરે હવે આને હણી વધે જાય ને એટલે એ ખરી નડે નાના મોટું રહી તો નકમ હા એને ભેરા પછી ઠપકા હોય ઠપકા દીધું ખાલી આવો આવો કઈ જોવું નથી ભાઈ જે મેન ઉપડ્યું હતું ને એ કપાઈ ગયું અને કપાઈ ગયું હા ત્યારે યાદ એ નથી ને વાંધો ક્યાંય વાંધો ના એ નથી કપ્યો લૂલો થાય કે લોહી આવે જાય જીવ તો પછી આ કાદીમાં મેઠી બાપુ રૂજા હે એ વધારે આવે છે અર્જન બાપા બાપા બહુ હા પર નહીં ઓલે ઉપર માલ ગમવાળા ના હાલો ડાબલા જેવા થઈ ગયો ડાબલા જેવા પગું અટાણે ધોળ્યો આવે છે નકર હાલતો નહોતો બિસાડાને હાલ બગડે ગઈ ઓલી ખરીના લીધે આમ ફેરવે પગું ફેરવે બિસાડો હાલો ખરીયું કપાઈ ગયું છે બરધુનિયું જો જાય ને મીરાન વૈસિયા તો વાંથી દેખે કદી વાહી આવી ગયા કાં જાય બરધુની બરધુન લઈને કાં જાય તો મેં હે ને વઘારાની ડુંગળી અને બટેટાનો શેક કાલીનો રોટલો જોયો ને ત્યાં વેલું ખાઈ નાખું બંધ થાય તો લગભગ હે ને 2-3 મિનિટ ત્યાં કેમેરો ચાલુ હતો પણ બધું પાણીમાં વહી ગયું
કેમેરો જ બન્યો તો નથી ઓઢણાનું તો આપણી છે ને એ મારે કંઈક કરવું છે ખાલી હોય તો લઈને જાવ લહેર તો ના જ તાર કેમ હેઠું નાખી દે એ હું આજે વડાનો વાત કરતી ત્યાં 10 રૂપિયા છે તમારે પોલિસ્ટર નહીં નથી પોહાતા હા ખાધા તું 2-3 લેવી તો ઈ ઓઢવાનું હોય ના ના ઓઠવાતા ખરી છે પછી ઉતરે જાય કે આરો થાય નથી ઓઢણું ઓઢતા હારો પાંચ ગામતરું કરવા જાઉં કઈ હા જો મારે જાવું ધરી નો રાજી જાય ના તમારે જાવું જોઈએ બરાબર છે હા રાજીને એકલીને કઈ ન જવા દા હા રાજી મારા વિના ન ગમે મને રાજી વિના ન ગમે કેવો હક છે નણંદ ભોજાઈને અરે હોય જ નહીં બે પાછી વેવાયણું અરે નણંદ ભોજાઈની મામા ફૂઈના હાવ ખડકાય જ નહીં તો ખપ હોય ને પછી હોય જ નહીં તો પછી પછી ના હપ ન હોય તો પછી બીજે કાંઈ હોય જ નહીં ના હોય એમ બે તો જાડી સાફ કરી નાખી એવામાં બે પાણી નાખવું હોય ને તો હેત ન હમે ખમે ના ના એમ ન હમે હો હે કાં હમાડે ને કરવું જોડી લાગી તા ઉપાધિ કરાવે ને મારા જીવનું તા ખેતરમાં બેઠો હોય કાંઈ હોય લોય નું તો ઓહાણે નતો એને બિચારા હળમાં ઉભો રહ્યો તો ઓછે હા અને મારું શાક ફાઇનલી સડી ગયો છે હવા 12 વાગ્યા અટાણે ને કેણી ખાધું ઓલાની પાછો તેડ વાગો તો છે ફરાડીએ મૂક વાગો તો આ ખરીયું કાપવા વાળા કોઈ ન કાઢ્યા અમુક કે અમે મહિલા પગની ન કાપીએ પાટું મારે હોજો હોય તો થાય નકા હોજો હે તમારી હિંમત હાલવી જોઈએ તાતા પાછી ઓલી તા વડ ઉતી એટલી તા કંઈ ઉપાધિ નહોતી જાંબવીની વિધિ થઈ ગઈ ને ઘડીક તો ભડીકો તો હા કે કદના કાં લઈ જાય ને કામ કરી છે ફૂફાળા મારતો તો ફૂફાળા મસ્તીને કપાઈ ગયો આઈ કલાસ આમાં પાછા ખબર પડતા હોય છે આમાં કાંથી હાસી ઓલી આવે એ બધી અઘરું થઈ પડે કાપવું બસ હા હુએ જા તું હું આ નેવીર જ બેઠો તો હું ખંજવારવા આ તો થોડી લેવરાવી ખાલી મેન છે ને આ ઉતી આ જો ઓલી આકોરની બહુ મોટી ઉતી આ પગની રેડી જ છે આ થોડી લેવરાવી જો બાકી તો હાલ છે ને એટલે વ્યવસ્થિત થઈ જાય આ કલાસ ખર ખાઈ ગયો લોહી હું એક આના હિંગડા કાપવાનું કહેતો હતો બાપા હું કે ભાઈ કંઈ કરવું નથી મેં કાં હિંગડા કાપે નણીલા કરી દે આ કલાસ તો કાં માઇન્ડમાં મૂકવા જવા આણ્યું કેમ હે બાકી અણીલા આ કલાસ વ્યવસ્થિત બધાયમાં પારસી કરવાની છે ને બધાય મકેલા ને કબાટમાં મૂકવાના છે ને આખે આખું કબાટ સાફ કરવાનું છે જીવન 1 મહિનો દીકરીની વાટ જોવામાં મારે એકને તો ફાઇનલી લેટ આવે ને તો પુરાવી એમ છે આ જેટલા તારે મોટા મોટા હોય એટલા તો છે ને તારે પહેરવાના ઓછા છે ને મકાનમાં મૂકને નતા તો અટાણે છે ને શિયાળા હવા શિયાળ જેવું થયું છે આ ગિફ્ટ દે આવ્યા એ પકી હે કે આ તેદુનું ઇન્ની મૂક્યું નથી પણ મેં હાસવાને મૂક્યો મેં પણ હું રાખતી નથી માં કામ કરું કોસ લે આજુ પર કા ગામ જાય તો હજે જો સ્ટીકર આઈને તું ખેડ્યું નથી પણ વાઇપ્રુસ ને તો સ્ટીકર નથી ઉખે 5 વાગ્યા બધાને નીણ પૂરો તો કરી જ દીધો આ કલાસ જોડવું હાથી અટાણે કે કાલે જોડવું ને અહીંયા તો જો ભેહાણ પડ્યું આ સર્વિસ થઈ જાય કપડા કઈ બાજુ જવાનું છે ધરીને જાઉં હા ધરીને જાઉં હા ને રાજીભાઈ આવે એટલે જાવું
કરે ઘૂંઘર મારવું જોઈએ. કરક કરક મારવું જોઈએ. હા, દર્શન તો જવું જોઈએ બેટમાં. 6:30 વાગે લગભગ આવે. 6:30. હાલે એવું તાર બાપાને ચા પીવાથી કરતા. પછી જાય. હા, પછી જાય. હા, હાલ કરતી છે. 6:45 થવા આવ્યા હટાણે ને મારું માદણું હજે નહોતું એટલું. પારસી છે ને અડધા લુગડામાં કરવાની હતી ને એમાં કરી, બધાયમાં તો નથી કરી, નકર તમારે સવાર થઈ જત. ને કબાટ છે ને મસ્ત પોતું ફેરવે નાખ્યું એટલે ક્લીન થઈ ગયું. એવા બધાય હકેલે મૂકવાના હે. હાલો આગળ ફટાફટ. કાબડો ઢેગલો પડ્યો તો કાંઈ હાર નહોતી હુસતી. 4:30 વાગ્યાની વાત હતી. 6:30 વાગ્યા આઘડીને એવરી થઈ. પછી છે ને આ સવારે મેં મોડું મારે થતું હતું એટલે પોતું છે ને ઓલું ઊભું પોતું એનાથી ઊભું પોતું વૈસના ફેરવી લીધું હતું ને કાયમ છે ને ઓલું હાથનું પોતું લઈ ને બધાયમાં છે ને પાણીવાળું પોતું કાયમીને માટે ફેરવવું પડે, કારણ કે ધૂળના દાબા ખબા હોય જ. એટલે આજ છે ને મેં પોતું નહોતું ફેરવું કાંઈ ઊંસું તે પાણીની ડોલાની આ પડી હતી કબાટ સાફ કરવા હાટું પાણી લીધું હતું ફિનાઈવાળું તે. પછી પંખો લઈયો ને બેડમાં પોતું ફેરવું ને ટીપાઈમાં ને કબાટમાં ને પછી આખું હેઠું છે ને અહીંથી હમણાં કેટલાક મહિનાથી આ પોતું નહોતું કરે મને વરખ ઉગડા પછી અહીંથી આખા ઘરમાં પોતું કરી નાખ્યું. પાછું 6:30 વાગે ગયો. સાંજના કામનું ટાણું થયું. સાણા બર્તન લેવા, ઠામું હકવા, 3:30 વાગ્યાના પીડ્યા હજે આગળ પાછું સારનું ટાણું થયું. બાપા અહીં જો ધોરીડાવની સોડ્યા ઘડી ખાતી હાકે નહીં ત્યાં દોવાનું ટાણું થઈ જાય. કોરિયો બાપા હતું ખીચડી ઓરવી જાય એટલે ઘણા બધા કામ છે. હાલો તો પછી મળ્યા. બાય બાય, ટાટા.